મહેન્દ્ર પીઠિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના સરપંચ હીરાભાઈ અને ગામના આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ 14-15 વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે 1700 પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના સૂત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ફરસાણ અને મીઠાઈ આપતા હોય છે. તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સાતમને દિવસે ટાઢું જમતા હોય અને એના માટે આ ફરસાણ ને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ 7 થી 8 ટન જેટલું ફરસાણ આ લોઢવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે અભિનંદન.